જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. જો કોઈ સ્ત્રી રસોઈ કર્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તો ધ્યાનથી સાંભળો, આખું ઘર બરબાદ થઈ જશે. નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રિય ભક્તો, જો કોઈ સ્ત્રી રસોઈ કર્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તો ધ્યાનથી સાંભળો. તમારી આ નાની ભૂલ તમારા ઘરના કોઈનો જીવ લઈ શકે છે. મિત્રો, ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે સ્ત્રીઓ રસોડામાં ખોરાક રાંધે છે ત્યારે રસોઈ કર્યા પછી તરત જ તેઓ ગેસનો ચૂલો ધોવાનું શરૂ કરે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર શું આ સાચું છે કે ખોટું? આજે આ વિડીયોમાં આપણે આ વિશે ચર્ચા કરીશું. મિત્રો, જુઓ, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ઘરના દરેક વ્યક્તિનો ચૂલો તેને કંઈક કહે છે. હા ભક્તો, આજના વિડીયોમાં અમે તમારા માટે જે ખાસ માહિતી લાવ્યા છીએ તે ગરુડ પુરાણ અને ભક્તો પર આધારિત હશે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ પુરાણમાં આપણને આપણા જીવન સાથે જોડાયેલી બધી નાની વસ્તુઓ અને નાના કાર્યોનું વિગતવાર જ્ઞાન મળે છે. મિત્રો, જુઓ કે દરેક ઘરમાં સૌથી પવિત્ર અને સૌથી મહત્વપૂર્ણ સ્થાન રસોડું છે. પરંતુ તે રસોડામાં રહેલા ચૂલાનો પણ આપણા ઘરની શાંતિ અને ખુશી પર સીધો પ્રભાવ પડે છે. એટલે કે ઘરની શાંતિ અને ખુશી, વાસ્તુ, પૂર્વજો આ બધી બાબતો સાથે સીધો સંબંધ ધરાવે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ કર્યા પછી ગેસ ચૂલો ધોવા જોઈએ કે નહીં. આપણે કયા દિવસે ગેસ ચૂલો ધોવા જોઈએ અને ચૂલો કેવી રીતે સાફ કરવો જોઈએ અને આપણે શું કરવું જોઈએ જેથી આપણા ઘરનો ચૂલો હંમેશા શુદ્ધ રહે. મિત્રો, આ વિડીયોમાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે. પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડીયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે તે આપણું કામ છે. અમે ફક્ત સલાહ આપવા માટે સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી ઈચ્છા છે. પણ ભક્તો, એક વાત હું ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારો નાવ પાર થશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે જ ખૂબ સમજદાર છો. તો પ્રિય ભક્તો, ચાલો આ વિડીયોમાં વધુ બકવાસ કર્યા વિના વિડીયો શરૂ કરીએ. ભક્તો, હવે જુઓ, આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં ગેસનો ચૂલો ફક્ત ખોરાક રાંધવા માટેનો પદાર્થ નથી પરંતુ તે તમારા સમગ્ર પરિવારની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો મૂળ પાયો છે. મિત્રો, તે ઘરના અગ્નિકુંડ જેવું છે. જ્યાં દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. તેને આ રીતે સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસનો ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે બધાએ વાંચ્યું હશે કે ગેસનો ચૂલો સીધો અગ્નિદેવ સાથે સંબંધિત છે. મિત્રો, ગેસનો ચૂલો એવી વસ્તુ છે જ્યાંથી ખોરાક રાંધવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ખોરાક એ જીવન છે. મિત્રો, જો જીવન ન હોય તો આ જીવનનો અર્થ શું હશે? ગરુડ પુરાણ અનુસાર, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યંત્ર અન્નતંત્ર લક્ષ્મીનો અર્થ થાય છે. જ્યાં ખોરાકનું સન્માન કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ચૂલો એ જગ્યા છે જ્યાં ખોરાક રાંધીને આખા પરિવારનું પોષણ થાય છે. એટલા માટે ચૂલો ફક્ત એક સાધન નથી પણ પૂજા કરવાનું સ્થળ છે. ચૂલો એ જગ્યા છે જ્યાં આપણે આપણા ઘરની રોટલી રાંધીએ છીએ અને ઘરના રોટલીનો ઘરના સભ્યો પર ખૂબ પ્રભાવ પડે છે.
ચૂલો સ્વચ્છ હોય છે ત્યારે દેવી લક્ષ્મી ઘરમાં રહે છે. જો ચૂલો ગંદો, તૂટેલો કે કાળો હોય તો ખોરાકની અશુદ્ધતાને કારણે સ્ત્રીના જીવનમાં બીમારી, પૈસાનો અભાવ અને દુઃખ આવે છે. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર ઘણી સ્ત્રીઓ આજ સુધી જાણતી નથી કે ગેસનો ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે સંકળાયેલો છે. મિત્રો, વેદોમાં અગ્નિદેવને દેવતાઓના મુખનું સ્થાન છે. તે જ યજ્ઞ દ્વારા બધા દેવતાઓને અન્ન પ્રસાદ મોકલે છે. તેથી ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ માનવામાં આવે છે. મિત્રો, જુઓ અગ્નિ શું છે કે જ્યારે જૂના સમયમાં લોકો દેવતાઓને અન્ન ચઢાવતા હતા અથવા આજે પણ જ્યારે લોકો દેવતાઓને અન્ન ચઢાવે છે ત્યારે તેઓ તેને ફક્ત અગ્નિમાં જ અર્પણ કરે છે. તેથી જ જ્યારે પણ સ્ત્રી ચૂલો પ્રગટાવે છે ત્યારે તે જાણતા યજ્ઞ શરૂ કરે છે. હા મિત્રો, એવું કહેવાય છે કે ઘરનો ચૂલો દરેક વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે અને એવું કહેવાય છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ અને ચૂલા વચ્ચેનો સંબંધ ખૂબ જ નજીકનો માનવામાં આવે છે. શા માટે? કારણ કે સ્ત્રીઓ ચૂલા પર ભોજન રાંધે છે અને સ્ત્રીઓનું બીજું ઘર શું છે તેને રસોડું કહેવામાં આવે છે અને રસોડામાં મૂકવામાં આવેલો ચૂલો સ્ત્રીઓની સૌથી નજીક હોય છે. મિત્રો, ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો છે. મિત્રો, ચૂલો ઘરની સ્ત્રીના બીમારી, પીડા, ગરીબી, વાસ્તુદોષ, પિતૃદોષ, દોષ સાથે પણ જોડાયેલો છે. એટલા માટે મેં તમને પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે આપણે આપણા ઘરમાં ચૂલો ગંદો ન રાખવો જોઈએ અને ન તો તૂટેલા ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે મિત્રો, જ્યારે આપણે નિયમો વિના ગેસ ચૂલાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સ્ત્રીના જીવનમાં ચોક્કસપણે દુઃખ આવશે. આ સાથે સ્ત્રીને અપમાનનો સામનો કરવો પડી શકે છે અને સ્ત્રીરોગના રોગો અને કૌટુંબિક તણાવ પણ આવી શકે છે. તેથી ગેસ ચૂલાના ઉપયોગ માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂલાની સ્થિતિ સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ચૂલો રાખવાની દિશા પણ ખૂબ સારી રીતે જણાવવામાં આવી છે. ઘરના દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં રસોડું હોવું જોઈએ અને ગેસનો ચૂલો રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરમાં અગ્નિકોણમાં ચૂલો રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓ રહે છે અને રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ હોવું જોઈએ. એટલે કે જ્યારે સ્ત્રીઓ ગેસ પર રસોઈ બનાવે છે ત્યારે સ્ત્રીઓએ પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખવું જોઈએ કારણ કે આ બંને દિશાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આપણા દેવી દેવતાઓ આ બંને દિશામાં રહે છે. તે મુજબ મિત્રો, જો ચૂલો પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોય તો એવું કહેવાય છે કે તે ઘરમાં પૈસાનો બગાડ થાય છે. પૈસા તે ઘરમાં રહેતા નથી. તે ઘરમાં ગરીબી આવે છે અને તે ઘરમાં બિલકુલ સમૃદ્ધિ હોતી નથી અને ઘરની સુખશાંતિ કઈ વસ્તુ પર આધાર રાખે છે? ઘરની સુખશાંતિ ઘરની સમૃદ્ધિ પર આધાર રાખે છે. તેથી જો ચૂલો દક્ષિણ અથવા સીસાના ખૂણામાં હોય તો રોગો અને અકસ્માતો વધે છે. એટલે કે મિત્રો, જુઓ, ઘણી વખત આપણા ઘરના વ્યક્તિના સ્વાસ્થ્યમાં અચાનક ઉતારચઢાવ આવવા લાગે છે, દેવું વધવા લાગે છે, સમસ્યાઓ વધવા લાગે છે, તો ક્યાંક તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમારા ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં રાખવામાં આવ્યો છે. તેથી ધ્યાનમાં રાખો કે ઘરનો ચૂલો દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અને ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવો જોઈએ જે ઉત્તર પૂર્વ માનવામાં આવે છે. જો ઉત્તર પૂર્વ ખૂણામાં ચૂલો હોય તો દેવતાઓ ગુસ્સે થાય છે અને જ્યારે દેવતાઓ ગુસ્સે થાય છે ત્યારે આપણે પણ પિતૃદોષથી પ્રભાવિત થઈએ છીએ. તેવી જ રીતે મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે માનવ ખૂણામાં ચૂલો રાખવાથી પરિવારમાં મુશ્કેલીઓ આવે છે, પરિવારના સભ્યો એકબીજા સાથે મળતા નથી અને પરિવાર તૂટવા લાગે છે. મિત્રો, આના કારણે
પરિવારના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને અશુભ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યારે અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ ઘરમાં આવવા લાગે છે ત્યારે પરિવાર ગરીબ થઈ જાય છે પરિવારની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે તેથી આપણે ક્યારે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ચૂલો ન રાખવો જોઈએ સ્ત્રીઓએ ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ કારણ કે સ્ત્રીઓ મોટા ભાગનો સમય રસોડામાં વિતાવે છે પરંતુ ક્યારેક એવું બને છે કે કેટલાક ઘરોમાં મહિલાઓનો પોતાનો અભિપ્રાય હોતો નથી તેથી સ્ત્રીઓએ તેમના પરિવારના સભ્યોને કહેવું જોઈએ કે ગેસ ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં ખોટો મિત્રો દરેક સ્ત્રી સફાઈ કરે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે સફાઈ કેવી રીતે અને ક્યારે કરવી જોઈએ મિત્રો ધ્યાનમાં રાખો કે ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર આપણને ઘણી બધી બાબતો જોવા મળે છે કે જે ઘરમાં ઘરની સ્ત્રી ચૂલાને પવિત્ર માનીને પ્રેમ અને ધ્યાનથી કામ કરે છે તે ઘરમાં રોગો ખૂબ ઓછા થાય છે પતિ પત્ની વચ્ચે પ્રેમ રહે છે અને ક્યારે ધન અને અનાજની કમી નથી રહેતી મિત્રો રસોડામાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં શાંતિ ફેલાવે છે કારણ કે આ કળિયુગમાં રસોડાને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા છે જે હજુ પણ તેની પવિત્રતાથી અજાણ છે તેઓ માને છે કે રસોડાને પવિત્ર ન રાખવો જોઈએ પરંતુ રસોડાને હંમેશા પવિત્ર રાખવો જોઈએ જુઓ ભક્તો ગેસ સ્ટવ સાફ કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમો છે એટલે કે સવારે સૂર્યોદય થયા પછી જ સ્ટવ પ્રગટાવો સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તોફાની રાત્રે ક્યારે સ્ટવ પ્રગટાવવો જોઈએ નહીં તોફાની રાત્રે સ્ટવ પ્રગટાવવો એ અગ્નિદેવનું અપમાન છે સ્ટવ પ્રગટાવતા પહેલા હળદર પાણી અથવા ગૌમૂત્રથી હાથ લગાવો અને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્ત્રીઓ ઈચ્છે તો ગેસ સ્ટવ પર ગંગાજળ છાંટી શકે છે પરંતુ એવું કહેવાય છે કે હળદરના પાણી અથવા ગૌમૂત્રથી સ્પર્શ કર્યા પછી જ સ્ટવને સ્પર્શ કરવો જોઈએ જો તમે દરરોજ તે કરી શકતા નથી તો ઓછામાં ઓછું તમે અઠવાડિયામાં એકવાર આ નિયમનું પાલન કરી શકો છો અને સ્ટવ સાફ કર્યા પછી જ ખોરાક રાંધવો જોઈએ એટલે કે સ્ટવ સાફ કર્યા વિના આપણે ખોરાક ન રાંધવો જોઈએ અને મિત્રો અઠવાડિયામાં એક વાર ખાસ સફાઈ કરો કારણ કે જો આપણે અઠવાડિયામાં એક વાર આપણા ઘરનું રસોડું સાફ કરીએ તો તે સારું રહેશે કેમ કારણ કે જુઓ ફક્ત અગ્નિદેવ જ નહીં પણ માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીનું પણ ગેસ સ્ટવ પર સ્થાન છે તેઓ તેના પર બેસે છે તો સ્ટવના બળેલા ભાગને લીંબુ અને મીઠું ભેળવીને સાફ કરો ખૂણાઓને બ્રશ અથવા કપડાથી સારી રીતે સાફ કરો અને સ્ટવ નીચે જમા થયેલી ગંદકી અથવા તેલના ડાઘ સંપૂર્ણપણે દૂર કરો અને ગેસ પાઇપ અને વાલ્વને ભીના કપડાથી સાફ કરો ત્યાં ગંદકી જમા થાય છે જે વાસ્તુ દોષનું કારણ બને છે આ વાત પણ સમજી શકાય તેવી છે કે ભક્તો વાસ્તુ દોષ મોટી વસ્તુઓથી નહીં પરંતુ નાની ભૂલોને કારણે થાય છે અને ખાસ કરીને સ્ત્રીઓએ શું ન કરવું જોઈએ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્નાન કર્યા વિના સ્ટવ પર રસોઈ કરવી પ્રતિબંધિત માનવામાં આવે છે આજના સમયમાં સ્ત્રીઓ આધુનિક બની ગઈ છે શહેરની મોટી સ્ત્રીઓ શું કરે છે તેઓ સ્નાન કર્યા વિના સીધા રસોડામાં જાય છે તેઓ સ્ટવને સ્પર્શ કરે છે કેટલાક રસોડામાં રસોઈ શરૂ કરે છે કેટલાક લોકો વાસણમાં પાણી હાથથી ભરીને પીવાનું શરૂ કરે છે આ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે જુઓ જે સ્ત્રીઓ સ્નાન કર્યા વિના રસોડામાં જાય છે તેઓ રસોડાની ઉર્જા અશુદ્ધ થઈ જાય છે અને સ્ત્રીઓ ખોરાકનો દોષ બની જાય છે તેથી જ્યારે ખોરાકનો દોષ બને છે ત્યારે રસોડામાં ખોરાકની અછત રહે છે રસોડાના ડબ્બા હંમેશા ખાલી રહે છે
ખોરાકનો ઘણો બગાડ થાય છે અને ધનની પણ ઘણી ખોટ થાય છે. તેથી જ સ્નાન કર્યા વિના ચૂલા પર ખોરાક ન રાંધવો જોઈએ. અને ઘણી સ્ત્રીઓને રાત્રે ચૂલો ગંદો રાખવાની આદત હોય છે. તેઓ રાત્રે ખોરાક રાંધે છે અને ચૂલો ગંદો છોડી દે છે. પરંતુ તમે કેમ ભૂલી જાઓ છો કે દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા ચૂલા પર વાસ કરે છે? દેવી લક્ષ્મીનો સંબંધ ધન સાથે છે અને અન્નપૂર્ણાનો સંબંધ ખોરાક સાથે છે. તેથી સ્ત્રીઓએ રાત્રે ચૂલો ગંદો ન રાખવો જોઈએ. રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને બળી ગયેલી ચૂલાને ઘણા દિવસો સુધી અશુદ્ધ રાખવાથી ગ્રહોની મુશ્કેલીઓ, રોગો અને આર્થિક નુકસાનને આમંત્રણ મળે છે. ઘરની સ્ત્રીઓ મહિનાઓ સુધી ચૂલા સાફ કરતી નથી. કેમ? કારણ કે ઘણી સ્ત્રીઓ કામ કરવામાં આળસ કરતી હોય છે. જો કોઈ મહિલા નોકરી કરતી હોય તો તેને સમય મળતો નથી. કેટલીક મહિલાઓ સફાઈમાં રસ દાખવતી નથી. તો આના કારણે ઘરનું વાતાવરણ બગડવાનું નક્કી છે. મિત્રો, જુઓ કે ઘણા લોકોને આદત હોય છે. હું ફક્ત સ્ત્રીઓ વિશે જ વાત નથી કરી રહ્યો. અહીં હું પુરુષો વિશે પણ વાત કરી રહ્યો છું કે ઘણા લોકોને ચૂલા પાસે ગંદા વાસણો રાખવાની આદત હોય છે. હવે ગંદા વાસણો ક્યારે ચૂલા પાસે ન રાખવા જોઈએ કારણ કે ચૂલા સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલા પાસે ગંદા વાસણો રાખવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા થાય છે. તેથી ખાલી વાસણો ચૂલા પર કે ચૂલાની આસપાસ ન રાખવા જોઈએ અને ચૂલા પર વસ્તુઓ રાખવાથી એટલે કે બોક્સ અને વાસણો ઉર્જાનો પ્રવાહ બંધ થાય છે અને કામમાં અવરોધો ઊભા કરે છે. આમ કરીને સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શું કરે છે કે જ્યારે તેમને ક્યારેક વસ્તુઓ રાખવાની જગ્યા ન મળે ત્યારે તેઓ તેને ચૂલા પર ફેંકી દે છે જે સંપૂર્ણપણે ખોટું માનવામાં આવે છે. મિત્રો, ચૂલા સાથે સંબંધિત કેટલાક આધ્યાત્મિક નિયમો છે. એવું કહેવાય છે કે ચૂલો દિવસમાં એકવાર સવારે કે સાંજે ગમે ત્યારે ગાયત્રી મંત્ર અથવા ઓમ અગ્નિ નમ બોલીને સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ જ પવિત્ર વસ્તુ છે અને પૂજાપાત્ર છે. ઘણીવાર જ્યારે લોકો નવો ચૂલો ઘરે લાવે છે ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલા તેના પર સ્વસ્તિક બનાવે છે. તેઓ તેના પર કંકુ, અબીર, ગુલાલ અને અક્ષત ચઢાવે છે. તેથી ગાયત્રી મંત્ર ઓમ અગ્નિ નમઃનો પાઠ કર્યા પછી ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ. અને માતા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કર્યા પછી જ રસોડામાં ખોરાક રાંધો. જો તમારા રસોડામાં અથવા રસોડામાં મંદિર હોય તો તે ખૂબ જ સારી વાત છે અને જો કોઈ ન હોય તો રસોડામાં ભગવાનનો ઓછામાં ઓછો એક ફોટો લગાવવો જોઈએ. ગણેશજીના મૂર્તિઓ મૂકો અથવા માતા લક્ષ્મીના મૂર્તિઓ મૂકો કારણ કે જ્યારે આપણે તેમનું સ્મરણ કરીને ગેસનો ચૂલો પ્રગટાવીએ છીએ ત્યારે તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને અઠવાડિયામાં એકવાર ચૂલા સાફ કરીને તેના પર હળદર અને ચંદનથી સ્વસ્તિક ચિહ્ન બનાવો. મિત્રો, મેં તમને આ વાત પહેલા પણ સમજાવી છે અને ફરીથી સમજાવી રહ્યો છું અને જ્યારે નવી પુત્રવધૂ ઘરે આવે છે ત્યારે તેને રસોડામાં પહેલું ભોજન રાંધીને ચૂલા પર ભગવાનને અર્પણ કરવું શુભ છે. કારણ કે જ્યારે નવી પુત્રવધૂ ઘરમાં આવે છે ત્યારે ઘણા લોકો એવું કરે છે કે તેઓ ઘરમાં રાંધેલા પહેલા ભોજનમાં ભોગ નથી ચઢાવતા. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો? જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગતા હો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવી જુઓ. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી.
મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.